પશ્ચિમ કચ્છ નખત્રાણા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સમીના વૃક્ષ નીચે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં આ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા અને રેલીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે નખત્રાણા અંતર ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. પશ્ચિમ કચ્છ નખત્રાણા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ક્ષત્રિય સમાજ દ્વારા આ દશેરાના પાવન પર્વ નિમિત્તે ઐતિહાસિક શસ્ત્ર પૂજનની પૂજા કરવામાં આવી હતી. તાલુકાના સ્થાનિક નખત્રાણાના M.K. જાડેજા રાજપૂત ક્ષત્રિય બોર્ડિંગ છાત્રાલય ખાતે આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાઇક, ફોર વ્હીલ અને વિદ્યાર્થીઓ સાથે શસ્ત્ર પૂજન માટે બાઇક રેલી અને ફોર વ્હીલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા નવાનગર નાગલપર ફાટકની સામે સમી વૃક્ષની નીચે શસ્ત્ર પૂજનની વિધાન કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે સમી વૃક્ષના નીચે પરંપરાગત રીતે અને શાસ્ત્રોક્ત વિધિથી આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન થયું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, સરપંચ નરેન્દ્રસિંહ જાડેજા, માજી સરપંચ ચંદનસિંહ રાઠોડ, ડોક્ટર શક્તિસિંહ વાઘેલા, આચાર્ય રણજીતસિંહ જાડેજા, હરિસિંહ રાઠોડ, મહિપતસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા સમાજના અન્ય આગેવાનો, મહાનુભાવો, સરપંચ, ઉપસરપંચ, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને પરંપરાગત વેશ અને શાફા સાથે શાસ્ત્રોક્ત વિધિ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.